નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણી ચેપ્ટર ચાલી રહ્યું છે, જેમાં આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા જોઈ રહ્યા છીએ। તો એમાં આપણે અગાઉના વિડીયોમાં 10 દાખલા સુધી જોયું। આજે આપણે 11મો દાખલો જોવા જઈ રહ્યા છીએ કે એક્ઝામ્પલ 11 સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે। ચાલો મિત્રો સમજીએ। અહીંયા સમાંતર શ્રેણી આપેલું છે, એનું કયું પદ, તો આપણે ધારી લઈએ કે ધારો કે nમું પદ એ 54માં પદ કરતા 132 વધુ હશે। તો આપણે અહીંયા જોઈ લઈએ છીએ કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ એ 54માં પદ કરતા 132 વધુ હશે। nમું પદ એ 54માં પદ કરતા 132 વધારે હશે। તો માટે an બરાબર એ 54 વત્તા 132 આમ લખી શકાય મિત્રો। એટલે કે nમું પદ છે એ 54માં પદ કરતા 132 વધારે હશે। અહીંયા મિત્રો સમાંતર શ્રેણી આપેલી છે, તો એના પરથી a બરાબર 3 છે અને d બરાબર 15 ઓછા 3 એટલે 15 ઓછા 3 એટલે કેટલા મળે છે મિત્રો? 12 મળે છે। એટલે કે d કેટલો મળે છે આપણને? 12 મળે છે। ચાલો મિત્રો આ કિંમત આપણે ઉપર મૂકીએ। તો અહીંયા an બરાબર મિત્રો a 54 એટલે કે a પ્લસ 53d જે આપણને ખ્યાલ છે વત્તા 132 એમાં કિંમતો મુકાવો। તો an બરાબર a એટલે કે 3 છે વત્તા 53d એટલે કે 53 અને d એટલે મિત્રો 12 છે વત્તા 132। an તો n નું સૂત્ર મૂકીએ મિત્રો અહીંયા, તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તમને આવડે છે મિત્રો। 3 વત્તા 53 કૌંસમાં 12 વત્તા 132। અહીંયા એની કિંમત મિત્રો 3 છે, એટલે કે અહીંયા 3 વત્તા n ઓછા 1 અને d ની કિંમત 12 છે બરાબર 3 વત્તા 53 કૌંસમાં 12 વત્તા 132। મિત્રો 3 3 બંને બાજુ છે એટલે 3 3 ને આપણે કેન્સલ કરીએ તો અહીંયા 12 કૌંસમાં n ઓછા 1 મિત્રો અહીંયા 53 ગુણ્યા 12 છે અને 132 એટલે તમને ખબર છે કે 12 ગુણ્યા 11 12 દાન 120 અને એમાં 12 ઉમેરી એટલે 132 એટલે 12 ગુણ્યા 11 કેટલા બને છે મિત્રો? 132 બને છે। તો અહીંયા 53 ગુણ્યા 12 છે, એ જ રીતે અહીંયા લખી શકીએ 12 ગુણ્યા 11। તો મિત્રો અહીંયા 12 કૌંસમાં n ઓછા 1 અહીંયાથી મિત્રો 12 સામાન્ય કાઢીએ આપણે તો દાખલો સરળતાથી પૂર્ણ થાય। 53 વત્તા 11 અહીંયા 12 12 આપણે કેન્સલ કરીશું તો n ઓછા 1 બરાબર 53 વત્તા 11 53 વત્તા 11 એટલે મિત્રો કેટલા બને છે? 64 બને છે। તો n બરાબર 64 એકને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 64 વત્તા 1 તો n બરાબર 65। એટલે મિત્રો કયું પદ? તો અહીંયા 65મું પદ એ 54ના પદ કરતા 132 વધુ હશે તેમ કહી શકાય। તો મિત્રો n કેટલો મળે છે? 65 એટલે કે 65મું પદ એ મિત્રો અહીંયા 54માં પદ કરતા 132 વધુ છે એમ કહી શકાય। ચાલો મિત્રો હવે આપણે 12મો એક્ઝામ્પલ જોઈએ। તો 12મો એક્ઝામ્પલ શું કે છે? તો મિત્રો અહીંયા 12મો એક્ઝામ્પલ બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો હશે? મિત્રો અહીંયા 100મા પદનો તફાવત 100 કયું છે, તો 1000મા પદનો તફાવત કેટલો હશે એ મિત્રો આપણે શોધવાનું છે। દાખલો થોડો ઓકવર્ડ લાગે છે પણ મિત્રો બહુ સરળ છે અને આપણે ધ્યાનથી સમજી લઈશું। તો અહીંયા ધારી લઈએ આપણે કે બે સમાંતર શ્રેણી કીધેલી છે, તો આપણે એના માટે ધારો કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જે બે સમાંતર શ્રેણી છે એટલે આપણે એને a1 તથા બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a2 છે આમ ધારી લઈએ છીએ મિત્રો આપણે। અને a1 ગ્રેટર ધેન a2 એટલે કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મોટું છે બીજી સમાંતર શ્રેણીના પ્રથમ પદ કરતા। તો મિત્રો અહીંયા a1 ગ્રેટર ધેન a2 અને મિત્રો એમનો સામાન્ય તફાવત d છે। તો અહીંયા આપણે લખીશું હવે nમા પદનું સૂત્ર। nમા પદનું સૂત્ર મિત્રો આપણને ખબર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। હવે મિત્રો 100મા પદનો તફાવત 100 કયો છે એટલે મિત્રો 100મું પદ
તો અહીંયા પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ મિત્રો આ રીતે લખીશું પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે કે કેટલું થશે મિત્રો A100 અને A100 બરાબર કેટલા લખીશું અહીંયા એની કિંમત મૂકવાની છે મિત્રો તો અહીંયા A1 પ્લસ 100 - 1 કૌંસમાં D એટલે કે A100 બરાબર A1 પ્લસ 99 D થશે એ જ રીતે મિત્રો અહીંયા બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ તો મિત્રો અહીંયા બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે કે A2 પ્લસ આ જ રીતે મિત્રો કેટલા થશે 99 D હવે મિત્રો એમનો સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત કેટલો કીધો છે મિત્રો અહીંયા 100 કીધો છે તેમનો સામાન્ય તફાવત 100 છે તો મિત્રો અહીંયા આપણે બંનેની બાદબાકી કરીશું તો અહીંયા એ 100 કેન્સલ થઈ જશે મિત્રો તો A1 માઇનસ A2 કેટલા મળે છે મિત્રો તો A1 માઇનસ A2 તફાવત 100 છે તો અહીંયા આપણે મૂકીએ A1 વત્તા 99D માઇનસ A2 વત્તા 99D બરાબર 100 તો મિત્રો અહીંયા આ રીતે મૂકવાથી એનું સાદુરૂપ આપીશું તો A1 વત્તા 99D ઓછા A2 ઓછા 99D મિત્રો અહીંયા માઇનસ છે એટલે બંને આગળ માઇનસ ચિહ્ન આવશે મિત્રો અહીંયા 99D 99D કેન્સલ થઈ જશે તો A1 ઓછા A2 બરાબર કેટલા મળે છે મિત્રો 100 મળે છે જેને આપણે 1 કહીશું એ જ રીતે મિત્રો અહીંયા 100 પદોનો તફાવત 100 હતો તો 1000માં પદનો તફાવત આપણે શોધવાનો છે તો અહીંયા આ જ રીતે આપણે હવે લખીશું પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ તો મિત્રો 1000મું પદ એટલે કે A1000 બરાબર આ જ રીતે અહીંયા લખીશું A1000 બરાબર A1 પ્લસ મિત્રો અહીંયા 1000 ઓછા 1 ઇન્ટુ D એટલે કે મિત્રો A1 વત્તા 999D આ રીતે લખી શકાય એ જ રીતે મિત્રો અહીંયા બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ તો અહીંયા આ રીતે લખીશું આપણે મિત્રો બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે કે A1000 બરાબર અહીંયા A2 પ્લસ આ રીતે લખીશું તો 999D મિત્રો 1000માંથી 1 જશે તો 999 હવે એમનો તફાવત મિત્રો આપણે શોધવાનો છે માટે તેમનો તફાવત બરાબર મિત્રો આમાંથી એક બાદ કરીશું એટલે કે A1 વત્તા 999D માઇનસ A2 વત્તા 999D હવે મિત્રો આપણે જોઈએ તો A1 વત્તા 999D ઓછા A2 માઇનસ 999D મિત્રો આપણને ખબર છે કે ઓછા કેમ મૂક્યું છે આપણે ચાલો અહીંયા 999D કેન્સલ થશે તો A1 ઓછા A2 તો આ જ રીતે મિત્રો અહીંયા A1 ઓછા A2 મળે છે પણ A1 ઓછા A2 નું મૂલ્ય આપણે જોઈ ગયા એક મુજબ કેટલું છે મિત્રો 100 છે એટલે કે અહીંયા 1000 પદોનો તફાવત પણ કેટલો મળે છે મિત્રો 100 મળે છે માટે 1000માં પદનો તફાવત તો કેટલો મળે છે મિત્રો અહીંયા 100 મળે છે જોઈએ છે આપણે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે મિત્રો આ પ્રકારના દાખલા બોર્ડમાં ખાસ પૂછાતા હોય છે તો આપણે જોઈએ કે 3 અંકની સંખ્યા મિત્રો 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે તો 3 અંકની સંખ્યા મિત્રો 100 થી ચાલુ થાય છે અને 3 અંકની સંખ્યા ક્યારે પૂર્ણ થાય છે તો 3 અંકની સંખ્યા મિત્રો 999 એ પૂર્ણ થાય છે તો મિત્રો 100 અને 999 આ બંને સંખ્યાઓ 3 અંકની છે અને એમના વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ તો એ આપણે જોઈએ તો 3 અંકની કેટલી સંખ્યા જે 7 વડે વિભાજ્ય હશે મિત્રો પહેલી સંખ્યા છે 100 હવે મિત્રો 100 ને આપણે 7 વડે ભાગીએ છીએ તો 100 ને 7 વડે ભાગતા 7 એકા 7 3 0 7 ચોગુ 28 એટલે કેટલા મિત્રો અહીંયા 2 વધે છે હવે મિત્રો અહીંયા 14 સીતા કેટલા થાય છે તો 14 ગુણ્યા 7 એટલે 14 સીતા 98 થાય છે મિત્રો 98 હવે 98 એ 7 વડે વિભાજ્ય છે પણ મિત્રો 3 અંકની સંખ્યા નથી એટલે 98 માં આપણે કેટલા ઉમેરીશું મિત્રો 7 ઉમેરીએ તો 98 માં 7 ઉમેરતા કેટલા મળે છે 8 ને 7 15 9 ને 1 10 એટલે કે 105 એ પ્રથમ સંખ્યા આપણી 3 અંકની 7 વડે વિભાજ્ય થશે તો આ પહેલી સંખ્યા છે 105 હવે અંતિમ સંખ્યા કઈ હતી મિત્રો તો 999 તો 999 છે એને આપણે 7 વડે ભાગીએ છીએ તો
તો 7 વડે ભાગતા કેટલા મિત્રો મળે છે? અહીંયા 13 સિત્તા 91 અને 14 સિત્તા 98, એટલે 14 સિત્તા 98, 1 19, 7 દુ 14, 14 મિત્રો, એટલે 14 ને 5 19 મિત્રો. હવે 142 ગુણ્યા 7 કરીશું મિત્રો, તો 7 દુ 14 નો ચોકડો, વધી 1, 7 ચોકો 28 ને 1 29, વધી 2, 7 એકા 7 ને 2 9. તો કેટલા મળે છે મિત્રો? અહીંયા 7 એકા 7 ને 2 9, તો 994 મળે છે. તો મિત્રો અહીંયા છેલ્લી સંખ્યા કઈ હશે? 994. તો ખાસ યાદ રાખીશું, પ્રથમ સંખ્યા 105 છે અને છેલ્લી સંખ્યા 994 છે. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ 3 અંકની 7 વડે 5 વડે 4 વડે વિભાજ્ય સંખ્યા કયું હોય તો મિત્રો આ રીતે સરળતાથી તમે મેળવી શકો છો. હવે મિત્રો અહીંયા તો પ્રથમ સંખ્યા કેટલી મળી છે મિત્રો? 105. 105 માં હવે જ્યારે સમાંતર શ્રેણી લખીએ છીએ ત્યારે 105, હવે એમાં 7 ઉમેરીશું, તો 7 ઉમેરતા કેટલા મળે છે મિત્રો? 112. 112 માં 7 ઉમેરીએ તો મિત્રો 119. 119 માં મિત્રો 7 ઉમેરીએ ત્યારે 126, અને છેલ્લી સંખ્યા કેટલી હતી મિત્રો? 994. આપણી છેલ્લી સંખ્યા છે, એટલે કે an છે આપણો. તો અહીંયા પ્રથમ સંખ્યા a બરાબર 105, ડી એટલે કે 112 માંથી 105 જશે, તો જે આપણે સામાન્ય તફાવત કેટલો મળે છે મિત્રો? 7. અને an અથવા તો l લખીએ છીએ. છેલ્લું પદ કયું છે મિત્રો? 994 છે. હવે મિત્રો તમને સમાંતર શ્રેણી માટે n માં પદનું સૂત્ર આવડે જ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલો છે મિત્રો? તો an છે 994 છે. a કેટલો છે? તો મિત્રો એ 105 છે. n ઓછા 1 ઇન્ટુ ડી. ડી કેટલો છે મિત્રો? 7 છે. ચાલો મિત્રો આપણે સંખ્યા શોધવાની છે. તો 994 માંથી 105 આપણે બાદ કરીશું, બરાબર 7, n ઓછા 1. હવે મિત્રો 994 માંથી 105 બાદ કરવા છે મિત્રો. અહીંયા વધી લેતા 14 માંથી 5 જાય તો 9, 8, 9 માંથી 1 જાય તો 8, એટલે કેટલા મળે છે મિત્રો? 889 બરાબર 7, n ઓછા 1. મિત્રો 889 ને આપણે 7 વડે ભાગીએ તો 7 વડે ભાગતા કેટલા આવે છે એ જોઈએ મિત્રો. 7 એકા 7, 1 18, 7 દુ 14, 4 49, 70 49, એટલે કેટલા મળે છે મિત્રો? 889 ને આપણે 7 વડે ભાગીએ છીએ તો n ઓછા 1. તો અહીંયા કેટલા મળ્યા મિત્રો? 127 બરાબર n ઓછા 1, એટલે કે n ઓછા 1 બરાબર 127. તો n બરાબર 127, એકને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 127 વત્તા 1 એટલે n બરાબર 128. એનો મતલબ 3 અંકની કેટલી સંખ્યા મિત્રો 7 વડે વિભાજ્ય હશે? તો 128 સંખ્યા જે 7 વડે વિભાજ્ય હશે, એટલે કે 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે. તો મિત્રો સરળતાથી આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તો મારા ખ્યાલથી આવો દાખલો જ્યારે પણ પૂછાય તો આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું કે જેથી આપણે સરળતાથી એનો જવાબ મેળવી શકીએ. મિત્રો અહીંયા 14મો દાખલો છે. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે મિત્રો? અહીંયા 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? હવે 4 ના ગુણિત એટલે મિત્રો 4 નો ઘડિયો બોલવાનો. 4 4 2 8 4 3 12 4 4 20. મિત્રો અહીંયા 4 નો ગુણાકાર કરીએ છીએ ત્યારે 4 4 2 8 4 3 12. મિત્રો 10 અને 250 વચ્ચે એટલે મિત્રો 4 અને 8 આવશે નહીં. પ્રથમ સંખ્યા કઈ આવશે મિત્રો અહીંયા? તો સમાંતર શ્રેણી ની પ્રથમ સંખ્યા આવશે મિત્રો 12. એમાં 4 ઉમેરીએ તો 12 ને 4 16, 20, 100. હવે મિત્રો છેલ્લી સંખ્યા કેટલી આવશે? અહીંયા 250 છે. 4 વડે ભાગીએ તો જો 250 ને 40 વડે અહીંયા આપણે 4 વડે છે. 4 6 24, 10 4 2 8, એટલે 62 ગુણ્યા 4, 4 2 8 6 છેલ્લી સંખ્યા કઈ? 48 મળશે. છે 250 છે અને 4 વડે ભાગીશું. જે ઉપર આવે છે અને જે ભાગાકાર તેને 4 વડે છેલ્લી સંખ્યા મળે છે 148. અહીંયા મિત્રો આપણે એ મળે છે 12 અને ડી છે 16 ઓછા 12 એટલે કેટલા મળે છે મિત્રો? 4. અને છેલ્લી સંખ્યા એટલે કે n બરાબર 248 મળે છે. આપણને સૂત્ર યાદ છે n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n છે 248, એની કિંમત મળે છે 12 વત્તા n ઓછા 1 અને ડી કેટલો છે મિત્રો? 4. 248 માંથી મિત્રો 12 બાદ કરીશું તો n ઓછા 1 ગુણ્યા 4. 248 માંથી 12 બાદ કરીશું તો 8 માંથી 2 જાય તો 6,
4 માંથી 3 એટલે કેટલા મળે છે 236 બરાબર n ઓછા 1 ગુણ્યા 4 236 ને મિત્રો 4 વડે ભાગીશું આપણે તો ચલો મિત્રો 236 ને 4 વડે ભાગીએ તો એ 4 6 24 એટલે એ નહીં આવે તો 4 50 20 3 36 4 નું 36 તો કેટલા આવે છે મિત્રો n ઓછા 1 બરાબર 59 આવે છે n બરાબર 1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું 59 વત્તા 1 n બરાબર કેટલો થાય છે મિત્રો 60 તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત થશે મિત્રો તો 60 ગુણિત થશે તો મારા ખ્યાલથી તમને આ રીતે આવડી ગયું હશે દાખલો જોઈએ તો 15મા દાખલામાં n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ પ્રથમ સમાંતર શ્રેણી આપેલી છે 63 65 67 ડોટ 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 અને બીજી સમાંતર શ્રેણી આપી છે 3 10 17 ડોટ 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 n માં પદ સમાન થાય તો આ બંને સમાંતર શ્રેણીમાં n માં પદ સમાન થાય તે આપણે શોધવું છે તો મિત્રો અહીંયા આપણે પ્રથમ સમાંતર શ્રેણી તો પ્રથમ સમાંતર શ્રેણી મિત્રો છે અહીંયા આપણી 63 65 67 જેમાં a બરાબર 63 છે અને d બરાબર 65 ઓછા 63 બરાબર 2 છે તો મિત્રો અહીંયા a અને d પ્રથમ સમાંતર શ્રેણીમાં પ્રથમ સમાંતર શ્રેણીનું સૂત્ર છે મિત્રો એટલે કે સમાંતર શ્રેણીનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મિત્રો આની અંદર an બરાબર a કેટલો છે 63 છે વત્તા n માઇનસ 1 ઇન્ટુ d કેટલો છે મિત્રો 2 છે તો આ પ્રથમ સમાંતર શ્રેણી માટે આ મિત્રો બીજી સમાંતર શ્રેણી તો બીજી સમાંતર શ્રેણી માટે આપણે મિત્રો અહીંયા આપેલી છે 3 10 17 ડોટ 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 આ બીજી સમાંતર શ્રેણી છે એમાં મિત્રો a કેટલો છે તો a બરાબર 3 છે અને d કેટલો છે મિત્રો તો d બરાબર 10 માઇનસ 3 બરાબર 7 આપેલો છે ચાલો મિત્રો અહીંયા આપણે જોઈશું આ d મિત્રો સ્મોલ છે આ d ને આપણે કેપિટલ લઈશું તો અહીંયા બીજી સમાંતર શ્રેણી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d તો આ બીજી સમાંતર શ્રેણી છે મિત્રો તો બીજી સમાંતર શ્રેણીમાં a કેટલો છે મિત્રો 3 છે n માઇનસ 1 અને d કેટલો છે મિત્રો 7 છે આને આપણે 2 નંબર આપીશું મિત્રો બંને સમાંતર શ્રેણીમાં આપણે કયા પદ માટે સમાન થાય તો n માં કયા પદ માટે સમાન થાય એ શોધવું છે એટલે બંને સમાંતર શ્રેણીને આપણે સરખાવી દઈશું કે an બરાબર કેપિટલ an મૂકતા an નું મૂલ્ય છે મિત્રો અહીંયા 63 વત્તા n માઇનસ 1 ગુણ્યા 2 અને કેપિટલ an નું મૂલ્ય છે મિત્રો 3 વત્તા n માઇનસ 1 ગુણ્યા 7 મિત્રો 3 ને આપણે ડાબી બાજુ લાવીશું તો 63 ઓછા 3 બરાબર અને n ઓછા 1 ગુણ્યા 2 ના પદને આપણે જમણી બાજુ લઈ જઈશું તો n ઓછા 1 ગુણ્યા 7 ઓછા n ઓછા 1 ગુણ્યા 2 63 માંથી 3 જશે તો મિત્રો અહીંયા મળશે આપણને 60 આમાંથી મિત્રો n ઓછા 1 આપણે કોમન કાઢીશું તો n ઓછા 1 કૌંસમાં 7 ઓછા 2 એટલે 60 બરાબર n ઓછા 1 ગુણ્યા 7 માં 2 જશે તો 5 60 ભાગ્યા 5 બરાબર n ઓછા 1 એટલે કે n ઓછા 1 બરાબર 60 ભાગ્યા 5 એટલે કે 12 50 60 n ઓછા 1 બરાબર 12 તો માટે n બરાબર 12 વત્તા 1 બરાબર 13 એનો મતલબ મિત્રો કે 13મા પદ માટે આ બંને સમાંતર શ્રેણીના n માં પદ સમાન થાય એટલે કે 13 માટે બંને સમાંતર શ્રેણીના n માં પદ એટલે કે સમાન થશે એમ કહી શકાય મિત્રો ચાલો મિત્રો હવે આપણે 16મો દાખલો જોઈએ એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5મા પદથી 12 વધુ હોય તો મિત્રો આ દાખલો આપણે કે ત્રીજું પદ 16 છે ત્રીજું પદ એટલે મિત્રો a3 બરાબર 16 અને અહીંયા બીજું શું કહ્યું છે મિત્રો ત્રીજું પદ 16 છે અને સાતમું પદ 5મા પદથી 12 વધારે છે એટલે કે સાતમું પદ એ 5મું પદ એટલે a5 થી 12 વધારે છે એટલે કે સાતમું પદ છે 5મા પદ કરતા 12 વધારે છે તો આ રીતે લખી શકાય મિત્રો આપણને ખ્યાલ છે કે a3 બરાબર 16 અને a7 બરાબર a5 પ્લસ 12 છે તો a3 એટલે મિત્રો અહીંયા a પ્લસ 2d બરાબર 16 મૂકીશું અને a7 એટલે a પ્લસ 6d બરાબર a5 છે તો a પ્લસ 4d બરાબર વત્તા 12 આપણે મૂકીશું ચાલો મિત્રો અહીંયા આપણે સાદુરૂપ આપીશું
તો a પ્લસ 2d બરાબર 16 છે. અહીંયા મિત્રો સાદુરૂપ આપતા a કેન્સલ થાય છે. 6d ઓછા 4d 4d ને આ બાજુ લાવીશું તો કેટલા અહીંયા 12 મળે છે. 6d માંથી 4d જશે એટલે 2d બરાબર 12. તો માટે d બરાબર 12 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે મિત્રો 6 મળે છે. એને મિત્રો d બરાબર 6 છે એને આપણે આ સૂત્રમાં મૂકીશું તો a પ્લસ 2 કૌંસમાં 6 બરાબર 16 એટલે કે a પ્લસ 12 બરાબર 16. તો a બરાબર 16 ઓછા 12 તો a બરાબર 16 માંથી 12 જાય કેટલા મળે છે મિત્રો 4 મળે છે. મિત્રો સમાંતર શ્રેણી શોધવાની છે એ 4 મળે છે અને d 6 મળે છે. તો મિત્રો સમાંતર શ્રેણી કેવી બને છે એ આપણે જોઈએ. તો અહીંયા a 4 છે એટલે કે 4. હવે d એટલે કે ડિફરન્સ ઉમેરીશું 4 વત્તા 6. ત્રીજું મળે છે 4 વત્તા 2 કૌંસમાં 6. તો આ રીતે સમાંતર શ્રેણી એટલે કે 4 4 ને 6 10 6 દુ 12 ને 4 16 16 ને 4 20 ને 2 22. તો આ રીતે મિત્રો આપણી સમાંતર શ્રેણી મળે છે. તો આ રીતે સમાંતર શ્રેણી શોધી શકાય છે. તો લગભગ બધા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 17મો દાખલો જોઈશું કે સમાંતર શ્રેણી 3 8 13 ડોટ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. મિત્રો આ દાખલો ખૂબ અગત્યનો છે. જ્યારે પણ છેલ્લેથી કોઈ પણ પદ શોધવાનું કહ્યું હોય તો મિત્રો આપણે સરળતાથી કઈ રીતે ગણી શકીએ. તો છેલ્લેથી 20મું પદ કયું છે તો આપણે આ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખીશું. અહીંયા તો સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા તો સમાંતર શ્રેણી ઉલટા ક્રમમાં તો ઉલટા ક્રમમાં લખીશું મિત્રો. તો અહીંયા પ્રથમ પદ કયું આવશે 253. અહીંયા મિત્રો તફાવત કેટલો છે 5 5 નો તફાવત છે. તો 253 પછી કયું આવશે 248. 248 પછી કયું આવશે 243 ડોટ ડોટ ડોટ. અને ત્યારબાદ મિત્રો અહીંયા 13 છે 8 છે અને 3 એટલે કે છેલ્લું પદ કયું આવે છે મિત્રો 3 આવે છે. તો આ રીતે મિત્રો જ્યારે છેલ્લેથી પદ કયું હોય તો આપણે એને ઉલટા ક્રમમાં લખીશું. ચાલો મિત્રો અહીંયા a કેટલો મળે છે તો એ 253 છે અને d કેટલો મળે છે 248 ઓછા 253 એટલે કે -5 મળે છે. એટલે a 253 છે અને d મળે છે -5. ચાલો મિત્રો અહીંયા હવે આપણે સમાંતર શ્રેણી માટે n મું પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મૂકીશું. મિત્રો an કેટલા છે અહીંયા તો an મિત્રો 3 છે. તો ઉલટા ક્રમમાં an એટલે કે છેલ્લું પદ કેટલું છે મિત્રો અહીંયા 3 છે. તો an બરાબર 3. તો અહીંયા 3 બરાબર a છે 253 વત્તા n ઓછા 1 અને d કેટલો છે મિત્રો -5 છે મિત્રો અહીંયા. તો અહીંયા મિત્રો આ -5 વાળું પદ છે એને જમણી બાજુ લઈ દઈએ એટલે 5 કૌંસમાં n ઓછા 1 253 છે 3 ને આપણે જમણી બાજુ લઈ જઈશું. તો 253 ઓછા 3 તો 5 n ઓછા 1 253 માંથી 3 જાય છે તો કેટલા આવે છે 250. તો n ઓછા 1 બરાબર 250 ભાગ્યા 5. તો n ઓછા 1 બરાબર કેટલા મળે છે મિત્રો 250 ભાગ્યા 5 પાયો પાયો 25 એટલે 50. n ઓછા 1 બરાબર 50. તો n બરાબર 50 વત્તા 1 કેટલા મળે છે મિત્રો 51. તો એની વેલ્યુએશન મળે છે મિત્રો 51. હવે મિત્રો n 51 મળે છે તેનું છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. છેલ્લેથી 20મું પદ એટલે કે મિત્રો a20 બરાબર a પ્લસ 90d લખી શકાય. તો મિત્રો a તો અહીંયા a ની કિંમત કેટલી છે મિત્રો તો એ છે 253. તો 253 વત્તા 19 અને d ની કિંમત કેટલી મળી છે મિત્રો આપણને તો d ની કિંમત -5 છે. મિત્રો 253 ઓછા 19 50 95. હવે મિત્રો 253 માંથી 95 બાદ કરીશું. તો 253 માંથી મિત્રો અહીંયા 95 આપણે બાદ કરીએ તો 13 માંથી 5 જાય તો કેટલા વધે છે મિત્રો 8. અહીંયા 4 એટલે કે 24 રહે છે. 24 માંથી 9 જાય છે મિત્રો તો 24 માંથી 9 જાય છે તો કેટલા વધે છે મિત્રો 15. તો કેટલા મળે છે મિત્રો 158. તો એનું છેલ્લેથી 20મું પદ કયું મળે છે મિત્રો 158 મળે છે. તો મારા ખ્યાલ મિત્રો 18મો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો મિત્રો 44 કયો છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. એટલે કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવાના છે. તો ચાલો મિત્રો આપણે એની ગણતરી કરીએ. ચોથા અને 8મા પદનો સરવાળો મિત્રો 24 કયો છે એટલે ચોથું પદ એટલે કે a4 વત્તા 8મું પદ એટલે કે a8 અને એનો સરવાળો કેટલો કયો છે મિત્રો 24 કયો છે. તો a4 વત્તા a8 બરાબર 24 તથા
છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 કર્યો છે, એટલે છઠ્ઠું એટલે A6 અને 10મું એટલે A10 અને એનો સરવાળો કેટલો કીધો છે મિત્રો? 44 કર્યો છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ આપણે શોધવાના છે. તો આ બંને ઉપરથી મિત્રો A અને D શોધવો પડશે અને ત્યારબાદ આપણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પદ શોધી શકીશું. ચાલો મિત્રો, તો સમાંતર શ્રેણી માટે આપણને ખબર છે કે સમાંતર શ્રેણી માટે n-માં પદ અથવા n-મું પદ એનું સૂત્ર મિત્રો કયું છે આપણું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. અહીંયા a4 પ્લસ a8 છે. a4 એટલે કે a પ્લસ 3d. ચોથું પદ એટલે કયું છે મિત્રો? a પ્લસ 3d, તમને ખ્યાલ છે. અને 8મું પદ એટલે કે a પ્લસ 7d. અહીંયા 8મું કીધું તો અહીંયા 7 આવશે, અહીંયા ચોથું કીધું તો અહીંયા 3 આવશે, બરાબર 24. નંબર આને 1 કહીશું, 24. હવે મિત્રો આનો સરવાળો કરીશું. a વત્તા a એટલે કે 2a પ્લસ 3 અને 7 એટલે કે 10d બરાબર 24. મિત્રો હજુ આમાંથી 2 સામાન્ય નીકાળી શકાય છે, તો બંને 2 સામાન્ય કાઢતા 2 તો અહીંયા a પ્લસ 5d બરાબર 24. 24 ભાગ્યા 2 એટલે કે 2 ને નીચે લઈ જતા a પ્લસ 5d બરાબર 12, જેને આપણે નંબર 1 આપીશું. તો આ રીતે મિત્રો a પ્લસ 5d બરાબર 12 મળે છે. આ બાજુ જોઈએ મિત્રો, અહીંયા a6 પ્લસ a10 છે. a6 એટલે તમને હવે ખબર છે, તમે મને લખાવશો. a6 એટલે કે a પ્લસ 5d પ્લસ a10 એટલે કે a પ્લસ 9d બરાબર 44. હવે મિત્રો અહીંયા a કેટલી વખત છે? 2 વખત છે, એટલે કે 2a પ્લસ 9 ને 5 14d બરાબર 44. અહીંયા પણ મિત્રો 2 સામાન્ય નીકળે છે, તો 2 ને સામાન્ય કાઢીશું આપણે. a પ્લસ 7d બરાબર 44. 2 ને 44 ને નીચે લઈ જઈશું, તો મિત્રો અહીંયા a પ્લસ 7d બરાબર 44 ભાગ્યા 2 એટલે કે 22, જેને આપણે નંબર 2 આપીશું. તો મિત્રો આ રીતે આપણને 2 પરિણામ મળે છે. હવે 2માંથી 1 બાદ કરતા, 2માંથી 1 બાદ કરતા, તો મિત્રો અહીંયા 2માંથી 1 બાદ કરાવીએ આપણે, એટલે કે a પ્લસ 7d બરાબર 22 માઇનસ એટલે કે a પ્લસ 5d બરાબર 12. આપણે એમને બાદ કરીએ છીએ, એ કેન્સલ થશે. 7d માંથી 5d જશે એટલે 2d બરાબર 22 માંથી 12 જાય તો કેટલા આવે છે મિત્રો? 22 માંથી 12 જાય તો 10, તો d બરાબર તો 10 ભાગ્યા 2 બરાબર 5 આવે છે. તો d બરાબર કેટલા મળે છે મિત્રો? d બરાબર 5 મળે છે. અહીંયા મિત્રો d બરાબર 5 મળે છે, જેને આપણે 1માં મૂકતા, ચલો 1માં મૂકાવો મિત્રો અહીંયા. તો અહીંયા a પ્લસ 5d એટલે કે 5 છે બરાબર 12, તો a પ્લસ 5 બાય 25 બરાબર 12, તો a બરાબર 12 ઓછા 25, 12 માંથી 25 જાય તો કેટલા મળે છે મિત્રો? -13 મળે છે. 25 મોટા છે મિત્રો, આગળ માઇનસ ચિહ્ન છે, તો માટે a બરાબર -13 મળે છે. તો મિત્રો અહીંયા તમને a અને d મળી ચૂક્યા છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો એનું પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ કયું છે મિત્રો? a છે. તો a કેટલું મળ્યું છે મિત્રો? -13. તો પ્રથમ પદ એટલે -13. 3 પદો શોધવાના છે. બીજું પદ પ્રથમ પદને a કહીશું. બીજું પદ a2 બરાબર a પ્લસ d. a કેટલા છે? -13 વત્તા d કેટલા છે મિત્રો? d છે 5, એટલે -13 વત્તા 5 એટલે કે મોટી સંખ્યા આગળ માઇનસનું નિશાન છે, અસમાન ચિહ્નો છે, એટલે 13 માંથી 5 જાય તો 8, પણ કેવા 8? -8. એ જ રીતે મિત્રો અહીંયા ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d. એટલે કે -13 વત્તા 2 કૌંસમાં 5 -13 વત્તા 10 બરાબર કેટલા મળે છે? -3 મળે છે. એટલે મિત્રો પ્રથમ પદ -13, બીજું પદ -8 અને ત્રીજું પદ -3 મળે છે. તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 19મો એક્ઝામ્પલ જોઈશું. શું કહે છે મિત્રો? તો સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. એટલે કે સુબ્બારાવ છે 1995માં ₹5000 વાર્ષિક એટલે કે વર્ષ દરમિયાન એનું 5000નું વેતન છે, ત્યાંથી કામ શરૂ કર્યું છે. અને તેમને દર વર્ષે ₹200નું વેતન વૃદ્ધિ મળે છે, એટલે કે દર વર્ષે તેના વેતનમાં ₹200 વધારે મળે છે, એટલે કે ₹200 એના વેતનમાં ઉમેરાતા જાય છે. તો કયા વર્ષે તેનું વેતન ₹7000 થાય? એટલે મિત્રો કયા વર્ષે, એટલે કે આપણને આપ્યું નથી, એટલે આપણે n ધારવો પડશે કે ધારો કે nમા વર્ષે વેતન ₹7000 થાય છે. ચાલો મિત્રો આપણે આની ગણતરી કરીશું.
તો અહીંયા પ્રથમ વાર્ષિક વેતન, તો પ્રથમ વાર્ષિક વેતન કેટલા રૂપિયા છે મિત્રો? તો સુબ્બારાવને મળતું પ્રથમ વાર્ષિક વેતન બરાબર રૂપિયા 5,000 છે. પછી દર વર્ષે મિત્રો 200 રૂપિયા વેતનમાં વૃદ્ધિ થાય છે, એટલે કે બીજા વર્ષે પ્રથમ વાર્ષિક આ દ્વિતીય વાર્ષિક વેતન, તો દ્વિતીય વાર્ષિક વેતન મિત્રો વેતન બરાબર રૂપિયા 5,000 વત્તા રૂપિયા 200, તો કેટલું થાય છે મિત્રો? રૂપિયા 5200 થાય છે મિત્રો. તો દ્વિતીય વાર્ષિક કેટલું મળે છે? 5200. તૃતીય વાર્ષિક વેતન, તો મિત્રો ત્રીજા વર્ષે એનું વેતન તો રૂપિયા 5200 છે, એમાં વત્તા રૂપિયા 200 એડ થાય છે, તો રૂપિયા 5400 મળે છે. આ રીતે મિત્રો એનું વેતનમાં 200 રૂપિયા વધારો થતો જાય છે મિત્રો. તો એની જે સમાંતર શ્રેણી બને છે એ કઈ બને છે? તો સમાંતર શ્રેણી મિત્રો અહીંયા 5,000 છે, 5200 છે, 5400 છે, ... અને અંતિમ વેતન કેટલું મળે છે મિત્રો? 7,000 છે. એ 7,000 કયા વર્ષે 7,000 વેતન થાય છે એ આપણે શોધવું છે. તો અહીંથી મિત્રો સમાંતર શ્રેણી પરથી એ બરાબર 5,000, ડી એટલે કે 5200 ઓછા 5,000 એટલે કે બરાબર 200, અને એ એન અથવા એલ બરાબર કેટલા છે મિત્રો? 7,000 છે. હવે સમાંતર શ્રેણીના એનમાં પદનું સૂત્ર મિત્રો આપણને આવડે છે દરેકને. એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે આપણને ખ્યાલ છે મિત્રો. an કેટલા છે? તો an બરાબર 7,000 છે, એ એટલે કે 5,000 છે, વત્તા n આપણે શોધવાના છે એટલે કે n ઓછા 1, અને ડી કેટલા છે મિત્રો અહીંયા? તો ડી કેટલા મળે છે? 200 રૂપિયા મળે છે, એટલે કે 200 છે. હવે 7,000 માંથી આપણે 5,000 ને ડાબી બાજુ લાવીશું, બરાબર n ઓછા 1 ગુણ્યા 200. 7,000 માંથી 5,000 જશે મિત્રો 2,000 બરાબર n ઓછા 1 ગુણ્યા 200, એટલે કે n ઓછા 1 બરાબર 2,000 ભાગ્યા 200, તો 200 દાન 2,000, તો n ઓછા 1 બરાબર કેટલા મળે છે? 10. તો n બરાબર 10 વત્તા 1 એટલે 11, એટલે કે 11મા વર્ષે સુબ્બારાવનું વાર્ષિક વેતન રૂપિયા 7,000 થશે. હવે મિત્રો 1995માં 5,000 હતું, તો એમાં 11મું વર્ષ એટલે કે મિત્રો 1995માં 95 થી આપણે 11 વર્ષ કરીશું, એટલે કે ક્યારે મળશે મિત્રો? અહીંયા 2005માં વેતન રૂપિયા 7,000 થશે. એટલે 11મા વર્ષે એટલે કે 2005માં સુબ્બારાવનું વેતન કેટલા રૂપિયા થશે મિત્રો? 7,000 થશે એમ કહી શકાય. તો મારા ખ્યાલથી મિત્રો દાખલો અઘરો છે પણ સરળતાથી તમને આવડી ગયો હશે. હવે ત્યારબાદ મિત્રો આપણે એક્ઝામ્પલ 20મો જોઈએ. તો 20મો એક્ઝામ્પલ આ જ પ્રકારનો છે. તેમાં શું કહે છે મિત્રો? તો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે. એટલે કે રામકલી છે એ પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવે છે, અને પછી તેની દરેક અઠવાડિયે એટલે કે દરેક અઠવાડિયે એની બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે. એટલે કે 1.75 દર અઠવાડિયે એમાં ઉમેરાતા જાય છે. જો એનમાં અઠવાડિયે તેની બચત એટલે કે એનમાં અઠવાડિયે બચત કેટલી છે? 20 રૂપિયા અને 75 પૈસા છે. તો એનનું મૂલ્ય શોધવાનું છે કે કયા વર્ષે એની બચત 20 રૂપિયા અને 75 થાય છે. તો આ મુજબ આપણે જોઈએ. તો રામકલીની પ્રથમ અઠવાડિયાની બચત, તો અહીંયા આપણે લખીશું પ્રથમ અઠવાડિયાની બચત કેટલી છે મિત્રો? તો પ્રથમ અઠવાડિયાની બચત મિત્રો 5 રૂપિયા છે. ત્યારબાદ રૂપિયા 1.75નો વધારો થાય છે, એટલે કે બીજા અઠવાડિયાની બચત બરાબર 5 વત્તા 1.75 એટલે કે 6.75 રૂપિયા થશે મિત્રો. ત્યારબાદ મિત્રો ત્રીજા અઠવાડિયાની બચત એટલે કે હજુ એમાં મિત્રો આ 6.75 છે, એમાં 1.75 ઉમેરાય છે. 6.75 અને 1.75, 6 ને 1 7 અને 75 દોઢ, એટલે કે 8.50 રૂપિયા. તો એની બચત કેટલી થાય છે મિત્રો? ત્રીજા અઠવાડિયાની બચત 8 રૂપિયા અને 50 થાય છે. મિત્રો આ રીતે બચત કર્યા કરે છે n વર્ષો સુધી, અને અંતિમ એની બચત કેટલી બતાવે છે? 20 રૂપિયા અને 75 પૈસા. તો આપણે આના માટે સમાંતર શ્રેણી મૂકીશું. તો સમાંતર શ્રેણી કઈ બને છે મિત્રો જોઈએ આપણે. તો 5, 6.75, 8.50, 100 અને છેલ્લે મિત્રો 20.75. તો આ મુજબની સમાંતર શ્રેણી બને છે મિત્રો. તો હવે મિત્રો અહીંયા એ કેટલો મળે છે? તો એ બરાબર 5 મળે છે. ડી, તો ડી 6.75 ઓછા 5
એટલે કે 1.75 અને an જે છેલ્લું મૂલ્ય છે તો 20.75 છે. હા મિત્રો, એનમાં પદનું સૂત્ર આપણને ખબર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો મિત્રો, an કેટલું છે તો 20.75 છે બરાબર a કેટલા છે તો 5 છે વત્તા n ઓછા 1 ઇન્ટુ d કેટલું છે મિત્રો તો 1.75 છે. ચાલો 20.75 માંથી મિત્રો આપણે 5 બાદ કરીશું તો n ઓછા 1 ગુણ્યા 1.75. ચાલો 20.75 માંથી 5 બાદ કરીએ છીએ તો મિત્રો 15.75 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. મિત્રો n ઓછા 1 આ 15.75 છે, એની નીચે મિત્રો આપણે 1.75 લાવીએ છીએ. મિત્રો અહીંયા બે આંકડા પછી દશાંશ ચિહ્ન છે તો બંને દશાંશ ચિહ્ન સમાન છે, તો મિત્રો આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું તો 1575 ભાગ્યા 175 તો n ઓછા 1 બરાબર મિત્રો 1575 ને 175 છે તો 175 ને આપણે 1575 ને 175 વડે ભાગીશું મિત્રો તો કેટલા મળે છે તો 175 ગુણ્યા 9 એટલે 1575 થાય છે. મિત્રો 1775 હોત મિત્રો અહીંયા 1775 હોત તો અહીંયા મિત્રો 10 વડે 1750 હોત તો 10 વડે આપણે ભાગત તો n ઓછા 1 બરાબર 9. n બરાબર 9 વત્તા 1 એટલે કે n બરાબર 10 એટલે કે 10મા વર્ષે રામકલીનું જે અઠવાડિયાની જે બચત હતી એ મિત્રો કેટલી થાય છે 20.75 થાય છે. તો અહીંયા